2000 વર્ષ પહેલાની વાત છે। એક કાર્પેન્ટર હતો, તેનું નામ યુસુફ હતું। તે ઇઝરાયેલના નાસરેત નામે એક ગામમાં રહેતો હતો। યુસુફના લગ્ન મેરી સાથે થયા હતા। એક દિવસ એક જાદુઈ પરી મેરી સામે પ્રગટ થઈ અને તેણે કહ્યું કે તમારા ઘરે એક દિવ્ય બાળક જન્મ લેશે। તે એક મહાન વ્યક્તિ હશે અને તે દુનિયાને બદલી નાખશે। મેરી થોડાક દિવસો પછી ગર્ભવતી થઈ। તે જ રાત્રે ઈસા મસીહનો જન્મ થયો। તેમની પાસે સૂકા ઘાસના પલંગ સિવાય બીજું કશું ન હતું। તેમને મળવા માટે ભરવાડો સિવાય બીજું કોઈ ન હતું।